નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડાના વાડી ગામની સૈનિક સ્કૂલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો। ઉમરસર ગામની પ્રાથમિક શાળાએ રજૂ કરેલ ખેતી આધારિત કૃતિ પ્રથમ ક્રમે આવી। ઉમરપાડા તાલુકાના વાડી ગામે આવેલ સૈનિક સ્કૂલમાં ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન ટેકનોલોજી વિષય ઉપર યોજાયેલ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ઉમરસર ગામની પ્રાથમિક શાળાની ખેતી આધારિત કૃતિ પ્રથમ ક્રમે આવી હતી। માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ તાલુકા કક્ષાનો વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિજ્ઞાન ટેકનોલોજી વિષયો ઉપર યોજાતા વિજ્ઞાન મેળાઓમાં વિદ્યાર્થીઓને આગળ આવવાની તક મળે છે। તેમણે વિદ્યાર્થીઓને આગળ વધવા માટે આહ્વાન કર્યું। તમામ બાલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કૃતિઓને બિરદાવી હતી। કુલ 6 વિભાગમાં 30થી વધુ કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં ખેતી આધારિત ઉમરસર પ્રાથમિક શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી હતી। બાલ વૈજ્ઞાનિક અનયકુમાર, મુકુંદભાઈ ચૌધરી, આર્યનકુમાર, મુકેશભાઈ વસાવા, ઉમરસરના આચાર્ય મુકુંદભાઈ ચૌધરીએ બાલ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા। ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર, સાસા પક્ષના નેતા રવિસિંહભાઈ ચૌધરી, સુરત જિલ્લા ભાજપના સંગઠન મંત્રી શામસિંહભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપના પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અમીશભાઈ વસાવા, વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ વસાવા સહિતના તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા। નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। पर्यावरणનું જતન કરવું પડે, કોલસાની બચત કરવી પડે, ગેસની બચત કરવી પડે, પાણીનો આપણે બચત કરવી પડે। તો એના માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી સાહેબે ખૂબ લાંબુ વિઝન વિચારીને સૂર્ય આધારિત ઉર્જા ઊભું કરવાનું સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટા સોલાર પાર્ક સ્થાપવાનું કામ શરૂ કર્યું હોય। ગુજરાત રાજ્યમાં એની સ્થાપના કરવામાં આવી છે। આજે આપણે જોઈ શકીએ છીએ કે હવે ઘણી બધી સરકારી કચેરીઓ એ સોલાર પાવર આધારિત વીજળીનો વપરાશ કરતી થઈ છે। એ જ પ્રમાણે ઘણી બધી ફેક્ટરીઓ ગ્રામ્ય વિસ્તારની અંદર સોલાર પાવરના ખૂબ મોટા યુનિટો નાખીને ફેક્ટરીઓ પણ આજે